ની અંદર આવ્યા ત્યારે દશેરા ઉજવાણા. એમાં આ સંપ્રદાયની અંદર હજારો સત્સંગીઓ અજેન્દ્ર પ્રસાદજી મહારાજની નિશ્રામાં છે, એમને જ આચાર્ય તરીકે માને છે અને એ જ આ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય તરીકે છે, ભાવિ આચાર્ય તરીકે. આ સંપ્રદાયની અંદર હજારો લાખો સત્સંગીઓનો વિશ્વાસ માત્ર નુગેન્દ્ર પ્રસાદજી મહારાજમાં છે. આજના દિવસે હું ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે એમ કહીશ કે પૂજ્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ જયારે આ દિવ્ય સભાની અંદર આપણને આશીર્વાદ આપી રહ્યા છે, દર્શન આપી રહ્યા છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર ભગવાન સ્વામિનારાયણે દેશ વિભાગનો લેખ બાંધીને જે આજ્ઞા કરી છે કે આચાર્ય મહારાજ શ્રી પોતાની જગ્યાએ આચાર્ય તરીકે પોતે જ નિયુક્તિ કરશે. અને એની અંદર મહારાજે એમ લખ્યું કે આ સંપ્રદાયની અંદર જે સમર્થ હોય, સત્સંગને સાચવે એવો હોય અને સત્સંગ સમાજને નિયમમાં રાખે એવો હોય, એને ગાદીએ બેસાડો એવી શ્રીજી મહારાજે દેશ વિભાગના લેખની અંદર આજ્ઞા કરી છે. હું એમ કહીશ કે અત્યાર સુધીની અંદર આચાર્ય શ્રી રઘુવીર પ્રસાદજી મહારાજથી 8મા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સુધી પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ જેમની નિયુક્તિ કરી અને આ સંપ્રદાયની અંદર સર્વાંગી વિકાસની અંદર એ પરંપરાએ જબરજસ્ત યોગદાન આપ્યું. 200 વર્ષની અંદર આ સંપ્રદાયનો એટલો મોટો વિકાસ થયો. પણ દેશ વિભાગના લેખના ભગવાન સ્વામિનારાયણના શબ્દોને કે ધર્મ પાળે અને પળાવરાવે એવો જે સમર્થ હોય એને ગાદીએ બેસાડવો. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે એક સંત તરીકે, એક સાધુ તરીકે આ સમગ્ર સત્સંગ સમાજના વિશ્વાસને હું વ્યક્ત કરું છું, અમારી લાગણીને આજે વ્યક્ત કરું છું કે ભગવાન સ્વામિનારાયણે દેશ વિભાગના લેખમાં એમ કીધું છે કે ધર્મ પાળે ને પળાવરાવે એવો જે સમર્થ હોય એને ગાદીએ બેસાડવો. એ ભગવાન સ્વામિનારાયણના વાક્ય પ્રમાણે આજે 100% એવી જો કોઈનામાં તાકાત હોય, એવી જો કોઈનામાં સામર્થ્ય હોય તો એ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજમાં છે. 200 વર્ષના ઇતિહાસની અંદર નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ક્રાંતિ લખેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની કરવટ જો બદલવી હશે તો એ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથે બદલાશે. આજે જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ધ્રુવીકરણ થઈ રહ્યું છે આપ સૌ જોઈ રહ્યો છો. જુનાગઢના ઇલેક્શનની અંદર સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જુનાગઢના પરિણામની અંદર જે રિઝલ્ટ આવ્યું છે એ દેખાડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની મોટામાં મોટી ફોજ જુનાગઢના ગામડાઓની અંદર ઉતરી પડી. 700 થી 800 સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના એક એક ગામડે જુનાગઢની અંદર ફરી વળ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના 3000 મતદારના વોટિંગ લિસ્ટની અંદર જુનાગઢની અંદર 747 વોટની જંગી લીડથી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞામાં અને એના સમર્થકમાં જે સેવકો પેનલો ઉભી રહી હતી એ ચૂંટાઈને આવી એ પરિણામ બતાવે છે. જેને આંખોની અંદર સચમાં આવી ગયા, નંબર આવી ગયો હોય, ધોળે દિવસે દેખાતું ન હોય, એને ડોક્ટર ઓપરેશન નહીં કરી કે એને અમારી જેવા ઓપરેશન કરે તમને બતાવું. 747 વોટથી હાર્યા પછી પણ સત્સંગની અંદર રિઝલ્ટને સ્વીકારવાની તૈયારી નથી. આ દેશના વડાપ્રધાન કે આ દેશના મુખ્યમંત્રી કે આ દેશની કોઈ પણ ખુરશીની અંદર લોકશાહી પ્રક્રિયાથી હારી ગયા પછી ગાદી છોડી દેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 1925 ની અંદર આજે અત્યારે સ્કીમ લાવનારાઓ આચાર્ય મહારાજશ્રી જે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી એ મુજબ આ સંપ્રદાયનો જે વહીવટ ચાલતો હતો એ વહીવટી પરંપરાને તોડીને જે સ્કીમો લાવ્યા એ જ આજે મંદિરોની અંદર એમના બાપ દાદાઓએ લાવેલી સ્કીમને તોડીને વહીવટો કરી રહ્યા છે. આજે શરમ આવી જોઈએ આ સંપ્રદાયની અંદર કે જે સ્કીમો કોર્ટની અંદર ઘડીને તમે લાવ્યા છો, તમારા બાપ દાદાઓ લાવ્યા છે, સમાજ પક્ષને દેવ પક્ષના નામે સમાજને ગુમરાહ કરનારા વ્યક્તિઓ જુનાગઢ મંદિરની સ્કીમને ખાય તોડી મથડીને ગળી ગયા છો. તમારા હૃદયની અંદર તમારા
સિદ્ધાંતની અંદર તમે આ સત્સંગની અંદર શું શ્રેય કરનારા છો એ બતાવો. જુનાગઢ મંદિરની સ્કીમની અંદર ક્લોઝ બારની અંદર જુનાગઢ મંદિરના કોઠારીને વોટ દેવાનો રાઈટ નથી. એવા વ્યક્તિઓના વોટ દઈને અહીં એક સામાન્ય દ્રષ્ટાંત આપું તમને કે તમારે ત્યાં તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને તાલુકા પંચાયતની ચૂંટણી થઈ જાય પછી સભ્યો ચૂંટાઈને આવે પછી એને તાલુકા વિકાસ અધિકારી મીટિંગ બોલાવે અને એ મીટિંગની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની હોય. એ ઉપપ્રમુખ ને પ્રમુખની ચૂંટણી વખતે તાલુકા વિકાસ અધિકારી જે ચૂંટણી કરાવે અને વોટ દેવાનો અધિકાર હોય? એ માત્ર ને માત્ર મીટિંગ બોલાવે. તાલુકા વિકાસ અધિકારી ઇલેક્શનની અંદર વોટ ના આપે એમ જુનાગઢ મંદિરની સ્કીમની જોગવાઈમાં માત્ર જુનાગઢ મંદિરના કોઠારી મીટિંગ બોલાવે, એને વોટ દેવાનો રાઈટ ન હોય. 1984 થી ચૂંટણી થાય છે. 5 ચૂંટણીની અંદર કોઠારીએ કોઈ જગ્યાએ વોટ દીધો નથી. એવો ખોટો વોટ દઈને જુનાગઢ મંદિરની અંદર પોતાનું બોર્ડ બેસાડીને બેઠા છે. નામદાર કોર્ટોની અંદર એનો કેસો પેન્ડિંગ છે. ટૂંક સમયની અંદર રિઝલ્ટ આવી જવાનું છે. 100%ની 1 અબજ ટકા જુનાગઢ મંદિરનો વહીવટ નામદાર કોર્ટના હુકમથી આપણે સંભાળી લેશું. પણ મારે આજે આ સત્સંગ સમાજની અંદર એ વાત કહેવી છે કે આવા ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે જે મંદિરોની સ્કીમો બંધાણી છે, જે ભગવાન સ્વામિનારાયણે આદેશો કર્યા છે, એ આદેશોની વિરોધ જઈ અને આ સંપ્રદાયની અંદર તમે શું પ્રસ્થાપિત કરવા માંગો છો એ આજે સત્સંગ સમાજ જાણવા માંગે છે. આ સત્સંગ સમાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જોડે છે. સમય થોડો છે. પૂજ્ય લાલજી મહારાજના સંતોના આશીર્વાદ સાંભળવાના બાકી છે. ટૂંકની અંદર એક જ લીટીની વાત કરવી છે કે ગઢડા જુનાગઢ તો ઝાંખી છે, હવે વડતાલ બાકી છે. આ સંપ્રદાયની અંદર આ સત્સંગીઓના કાંડાની તાકાતથી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સિદ્ધાંતના ભેદની અંદર પ્રસ્થાપિત થશે. તમારી જેમ કોઈના ટાંગા પકડીને કે પૈસાથી કે ખરીદીને આ સંપ્રદાયની અંદર સિદ્ધાંત સ્થાપવામાં અમે માનતા નથી. આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સિદ્ધાંતના ભેદની અંદર અમે કાર્ય કરવા માંગીએ છીએ. આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના એક અવાજે આ હજારો ને લાખો સત્સંગીઓ અહીંયા બેઠા છે. શાંતિપૂર્ણ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. 3 દિવસથી વડતાલની અંદર મોટો હાહાકાર કરી નાખ્યો છે. હજારો સત્સંગીઓના ફોન આવ્યા, શું વડતાલની અંદર ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ બંધ રહ્યો છે? સ્ટે આવ્યો છે, કોર્ટની અંદરથી ઓર્ડરો થયા છે. હજારો સત્સંગીઓ આ મહોત્સવની અંદર ભાગ ન લે. સમગ્ર સત્સંગ સમાજની અંદર આના ગંભીર રીતે ખોટી રીતે વાતો ફેલાવીને હજારો સત્સંગીઓના હૃદયની લાગણીને ઠેસ પહોંચાડી છે. અમે આ સરકારશ્રીને અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ છીએ. અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞામાં વર્તનાર છે. એની